A very good morning, students. Our session of SAPM, that is Security Analysis and Portfolio Management. Now, as far as our previous session was concerned, in that we already discussed about the formula plans. So now today we are going to start with the new topic, that is assets management companies. Yes, we are going to discuss this, that how in capital market the assets management companies are working. Now first let's see the introduction. That professional assets management seems to be an appealing alternative for managing investment in view of the fact that very few individual investors outperform the aggregate market average. Many a times it happens that we are choosing those organizations on the basis of their financial position, on the basis of their working, but somehow that organization is not able to provide a sufficient returns to the investors. So the assets management companies are working for the benefits of the investors. ઇન્વેસ્ટર જ્યારે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનને સિલેક્ટ કરે છે ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી, પોર્ટફોલિયોના કન્સ્ટ્રક્શનના પર્પઝથી, તો ડેફિનેટલી એની ફિનાન્શિયલ પોઝિશનને જજ કરે છે, ઓર્ગેનાઇઝેશનના જે શેર્સ છે એની માર્કેટ વેલ્યુને જજ કરે છે, અને એ જજમેન્ટના બેઝિસ ઉપર જે ઓર્ગેનાઇઝેશન છે એ પરફોર્મ કરે છે. બટ ઘણી બધી વખત એ બંને વચ્ચે કોઈ રિલેશનશિપ નથી. ઓર્ગેનાઇઝેશન જે પરફોર્મ કરે છે દેટ ઇઝ ટોટલી ડિપેન્ડ્સ અપોન ધ માર્કેટ કન્ડિશન ઇન વિચ દેટ ઇઝ પ્રિવેલિંગ. કોઈ પણ કંપનીનું ફિનાન્શિયલી પરફોર્મન્સ જો સ્ટ્રોંગ હોય અને એની સામે તમે કમ્પલસરી એવું ન કહી શકો કે એ ફિનાન્શિયલી સ્ટ્રોંગ છે એટલે કોઈ પણ સિચ્યુએશનમાં એ સારું જ પરફોર્મ કરશે નહીં, પણ એક્સટર્નલ માર્કેટની કન્ડિશન જે છે, ઇન્ટરનલ જે એન્વાયરમેન્ટ છે એ માર્કેટના ચેન્જીસ ઉપર કેવી રીતે પરફોર્મ કરે છે એના બેઝિસ ઉપર કંપનીનું ફ્યુચર પરફોર્મન્સ ડિપેન્ડ હોય છે. હવે ઇન્વેસ્ટર કોઈ કંપનીને સિલેક્ટ કરે છે એના પોર્ટફોલિયોમાં ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી, અને મેની અ ટાઈમ્સ ઇટ પોસિબલ દેટ ધ કંપની ઇઝ પરફોર્મિંગ વેલ, બટ મેની અ ટાઈમ્સ ઇટ ઓલ્સો પોસિબલ દેટ ધ કંપની ઇઝ નોટ પરફોર્મિંગ વેલ. તો અસેટ્સ મેનેજમેન્ટ કંપનીઝ એ ઇન્વેસ્ટરને હેલ્પ કરે છે પ્રોપર ડિસિઝન લેવા માટે અને પ્રોપર કંપનીને સિલેક્ટ કરવા માટે કે જે ફિનાન્શિયલી સ્ટ્રોંગ છે અને જે નિયર ફ્યુચરમાં પણ પ્રોપર મેનરમાં વર્કઆઉટ કરશે. An investor get a cost-effective way to select among a wide variety of diversified portfolios spanning the risk-return continuum. Definitely, પોર્ટફોલિયોને સિલેક્ટ કરવો, પોર્ટફોલિયોને રિવાઇઝ કરવો, પોર્ટફોલિયોને ચેન્જ કરવો, પોર્ટફોલિયોની સ્ટ્રેટેજીને અડોપ્ટ કરવો, તો આ બધામાં એક પર્ટિક્યુલર કોસ્ટ ઇન્વોલ્વડ છે. હવે એ કોસ્ટના બેઝિસ ઉપર ઓર્ગેનાઇઝેશન કોસ્ટના બેઝિસ ઉપર ઇન્વેસ્ટર ડિસિઝન લે છે કે કયા પોર્ટફોલિયોમાં એને મિનિમમ રિસ્ક અને મેક્સિમમ રિટર્ન જનરેટ થશે. જો પોર્ટફોલિયો રિવિઝન સ્ટ્રેટેજી ખૂબ જ કોસ્ટલી હશે, પોર્ટફોલિયો સિલેક્શનના જે પ્લાન્સ છે એ જો ખૂબ કોસ્ટલી હશે, તો ડેફિનેટલી ઇન્વેસ્ટરને મેક્સિમમ બેનિફિટ ડિરાઈવ થશે નહીં. તો આ કોસ્ટને રિડ્યુસ કરવા માટે અસેટ્સ મેનેજમેન્ટ કંપની છે એ ઇન્વેસ્ટરના બિહાફથી વર્ક કરે છે.
Hedge funds provide investors the opportunity to take advantages of risk return combinations that might not be available to them otherwise. As we already know that hedge fund, that is known as the secured fund. એટલે જ્યારે તમે સિક્યોર્ડ ફંડમાં ઇન્વેસ્ટ કરો છો એ ટાઈમમાં ડેફિનેટલી તમારું રિસ્ક રિટર્નનું જે કોમ્બિનેશન છે એ ઘણી બધી વખત સેટિસ્ફાઈડ થાય છે અને મેની અ ટાઈમ્સ ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી સેટિસ્ફાઈડ. તો અહીંયા એ વસ્તુ પર આપણે ફોકસ કરશું કે કંપની એવી સિક્યોરિટી સિલેક્ટ કરે છે કે જેમાં રિસ્ક મિનિમમ હોય અને રિટર્ન મેક્સિમમ હોય, પ્લસ એ સિલેક્શનની કોસ્ટ પણ કંપની મિનિમમ ટુ મિનિમમ બેર કરતી હશે. હવે આપણે અસેટ્સ મેનેજમેન્ટ કંપની ઉપર ફોકસ કરીએ. જનરલી અસેટ્સ મેનેજમેન્ટ કંપની છે એ બે લેવલે વર્કઆઉટ કરે છે. ધ ફર્સ્ટ વન દેટ ઇઝ મેનેજમેન્ટ એન્ડ એડવાઇઝરી ફર્મ and second one that is investment company. Now let's see what is there in management and advisory firm. આપણે જે સેમિસ્ટર 5માં એડવાન્સ એફએમમાં જે આપણે લર્ન કરી ગયા છીએ દેટ ઇઝ ઇશ્યુ મેનેજમેન્ટ કંપનીઝ, એ જ અહીંયા આવશે દેટ ઇઝ અસેટ્સ મેનેજમેન્ટ કંપનીઝ. Individual and institutional investors can directly enter into contract with these firms for availing their services. These services include standard banking transactions, extending advice to clients on forming their own portfolios, managing clients' investment funds, etc. So, જે મેનેજમેન્ટ એન્ડ એડવાઇઝરી ફર્મ છે એ ઇન્વેસ્ટરના બિહાફથી વર્કઆઉટ કરે છે કે ઇન્વેસ્ટરનું જે પણ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન છે, ઇન્વેસ્ટર પોતાના ક્લાયન્ટની સાથે જે પ્રમાણે ડીલ કરે છે એ બધામાં એક જાતનું બેલેન્સ છે એ એડવાઇઝરી ફર્મ પ્રોવાઈડ કરે છે અને એ બેલેન્સના બેઝિસ ઉપર દે આર વર્કિંગ ઇન અ પ્રોપર મેનર. Management firm acquires the full custody of investors' capital and it is management firm's discretion as to how these funds are invested. એટલે મેનેજમેન્ટ ફર્મ જે છે એ ઇન્વેસ્ટરના કેપિટલની ટોટલ મેનરમાં કસ્ટડી અને રિસ્પોન્સિબિલિટી લે છે અને ઓન ધ બિહાફ ઓફ ઇન્વેસ્ટર જે એડવાઇઝરી ફર્મ છે, જે મેનેજમેન્ટ ફર્મ છે એ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે ઓન ધ બેઝિસ ઓફ ઇન્વેસ્ટર અને રિસ્ક અને રિટર્નની જે પણ રિસ્પોન્સિબિલિટી છે એ ડેફિનેટલી મેનેજમેન્ટ ફર્મ લઈ લે છે. આપણને પેજ નંબર 116 ઉપર એક ચાર્ટ પ્રોવાઈડ કરેલો છે કે ક્લાયન્ટ 1, ક્લાયન્ટ 2 દે આર ગોઈંગ ટુ અપ્રોચ અસેટ મેનેજર અને અસેટ મેનેજર છે એ ક્લાયન્ટ 1 અને ક્લાયન્ટ 2ના કેપિટલના બેઝિસ ઉપર પોર્ટફોલિયો ક્રિએટ કરે છે અને એ પોર્ટફોલિયોમાં દે આર પ્રિપેરિંગ ધ 2 ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ અકાઉન્ટ્સ દેટ ઇઝ અકાઉન્ટ 1 એન્ડ અકાઉન્ટ 2. એટલે ક્લાયન્ટ 1ની કેપિટલ અને ક્લાયન્ટ 2ની કેપિટલ અસેટ્સ મેનેજર પોતાની રીતે પોર્ટફોલિયો ક્રિએટ કરીને એને મેનેજ કરે છે અને રિટર્નમાં ક્લાયન્ટ છે એ અસેટ મેનેજરને હેવી ફીસ પે કરે છે. નોર્મલ ટર્મ્સમાં આપણે એક્સપ્લેન કરીએ તો બધી રિસ્પોન્સિબિલિટી હવે અસેટ મેનેજરની બને છે. ક્લાયન્ટે ખાલી પોતાની કેપિટલ જ પ્રોવાઈડ કરવાની રહેશે.
પોર્ટફોલિયોને મેનેજ કરવાનો, પોર્ટફોલિયોને રિવાઇઝ કરવાનો, પોર્ટફોલિયોમાં કોઈ પણ ચેન્જ કરવાનો, સિક્યુરિટીના પ્રપોર્શનમાં ચેન્જ કરવાનો, એ બધી રિસ્પોન્સિબિલિટી અસેટ મેનેજરની રહે છે. અને અહીંયા એક સેપરેટ પોર્ટફોલિયો ક્રિએટ થશે, દેટ ઇઝ પોર્ટફોલિયો 1 એ ક્લાયન્ટ 1નો પોર્ટફોલિયો રહેશે અને પોર્ટફોલિયો 2 એ ક્લાયન્ટ 2નો પોર્ટફોલિયો રહેશે. Then after, next one is about investment company. ઇન્વેસ્ટમેન્ટ કંપની છે એ થોડુંક ડિફરન્ટલી વર્કઆઉટ કરે છે. પહેલાં આપણે એના ઇન્ટ્રોડક્શન ઉપર ફોકસ કરીએ. The second approach to assets management involves the blending of investment capital from numerous clients and then investing in different securities. The funds belonging to so many clients are invested in a single portfolio of securities by the assets management company. In exchange of this employment of funds, the assets management companies issue to each investor new shares representing his or her proportion ownership of the mutually held portfolio of securities. ઇન્વેસ્ટમેન્ટ કંપની થોડુંક ડિફરન્ટલી વર્કઆઉટ કરે છે. ક્લાયન્ટ 1, ક્લાયન્ટ 2, ક્લાયન્ટ 3 નંબર્સ ઓફ ક્લાયન્ટ્સ પાસેથી કેપિટલ પ્રોપર મેનરમાં જનરેટ કરે છે અને એક કોમન પોર્ટફોલિયો ક્રિએટ કરે છે. અને કોમન પોર્ટફોલિયોમાં જે ઇન્વેસ્ટમેન્ટ કંપની છે એ ક્લાયન્ટના બેઝિસ ઉપર ક્લાયન્ટના બિહાફથી ઇન્વેસ્ટમેન્ટ કરે છે. મેનેજમેન્ટ ફર્મમાં સેપરેટ પોર્ટફોલિયો ક્રિએટ થાય છે, જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કંપની એક કોમન પોર્ટફોલિયો ક્રિએટ કરે છે અને એમાં ક્લાયન્ટના જે કેપિટલ છે એને ઇન્વેસ્ટ કરે છે. જનરલી ઇન્વેસ્ટમેન્ટ કંપનીના જે ચાર્જીસ હશે એ મિનિમમ હોય છે અને મેનેજમેન્ટ એન્ડ એડવાઇઝરી ફર્મ જે ચાર્જ લે છે એના પ્રાઇસીસ હાઈ હોય છે. જનરલી એ ક્લાયન્ટ ઉપર ડિપેન્ડ કરે છે કે એને પોતાનો પર્સનલ પોર્ટફોલિયો ક્રિએટ કરાવવો છે અથવા પોતાના ફંડને કોમનલી ઇન્વેસ્ટ કરવા છે. Then after, next point is about mutual funds. As you already know that mutual funds companies are those who are investing on the behalf of clients. ક્લાયન્ટના બિહાફથી ઇન્વેસ્ટમેન્ટ થાય છે અને જે રિસ્ક અને રિટર્નની જે ચોઇસ છે એ નોર્મલી ક્લાયન્ટની રહેશે અને ક્લાયન્ટના ચોઇસના બેઝિસ ઉપર મ્યુચ્યુઅલ ફંડ કંપની છે એ ક્લાયન્ટના કેપિટલને ડિફરન્ટ સિક્યુરિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અહીંયા કોઈ પણ જાતનો પોર્ટફોલિયો ક્રિએટ થતો નથી. અહીંયા ડિરેક્ટલી ક્લાયન્ટનું જે કેપિટલ છે એ ડિફરન્ટ ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુઝમાં ઇન્વેસ્ટ થઈ જાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં ડિફરન્ટ 4 પાર્ટીઝ ઇન્વોલ્વ હોય છે. ધ ફર્સ્ટ વન ઇઝ સ્પોન્સર, then after assets management company, then after third is mutual fund as a trust, and last one that is other administrative entities. Now let's see these parties one by one. The first one is sponsor.
The sponsor is a person who established a mutual fund, either acting alone or with other body corporates. સ્પોન્સર એટલે એ પર્સન કે જેણે મ્યુચ્યુઅલ ફંડ કંપનીનું ક્રિએશન કરેલું છે, ઇન્ડિવિજ્યુઅલી ક્રિએટ કરેલું છે અથવા કોઈની સાથે પાર્ટનરશિપમાં એણે ક્રિએટ કરેલું છે. દેટ ઇઝ ટોટલી ડિપેન્ડ્સ અપોન that person's ability. The sponsor of a fund is similar to the promoters of a company as he gets the fund registered with the SEBI. જેવી રીતે કોઈ પણ ઓનર છે એ પોતાની ઓનરશિપની કેપિટલથી બિઝનેસને સ્ટાર્ટ કરે છે, એવી જ રીતે સ્પોન્સર છે એ પોતાના કેપિટલથી મ્યુચ્યુઅલ ફંડ કંપનીને સ્ટાર્ટ કરે છે અને એ કેપિટલ છે એ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા પાસે રજિસ્ટર્ડ કરાવે છે. The sponsor forms a trust, appoints a board of trustees and also appoints as AMC, that is Assets Management Company, as a fund manager. For holding the fund assets, sponsor also appoints a custodian either directly or acting through the trustee. સ્પોન્સરનું જે વર્ક છે એ અહીંયા ઓનરશિપનું વર્ક છે કે જેવી રીતે બિઝનેસના ઓનર ઈચ એન્ડ એવરી રિસ્કને બેર કરે છે અને એના બેઝિસ ઉપર પોતાની કંપનીને રન કરે છે, સેમ મેનરમાં જે સ્પોન્સર છે એ પણ મ્યુચ્યુઅલ ફંડને પ્રોપર મેનરમાં વર્કઆઉટ કરે છે. સેકન્ડ વન દેટ ઇઝ અસેટ્સ મેનેજમેન્ટ કંપની, જેનું ડિસ્કશન આપણે હમણાં જ કર્યું કે અસેટ્સ મેનેજમેન્ટ કંપની છે એ ક્લાયન્ટના કેપિટલનો યુઝ કરશે અને પ્રોપર મેનરમાં પોર્ટફોલિયો ક્રિએટ કરશે અને ક્લાયન્ટના બિહાફથી એ ડિફરન્ટ કેપિટલ માર્કેટની સિક્યુરિટી છે એમાં ઇન્વેસ્ટ કરે છે. હવે ક્લાયન્ટનો રિસ્ક અને રિટર્નનો જે પરસેપ્શન છે એના બેઝિસ ઉપર ઇન્વેસ્ટમેન્ટ પોસિબલ થશે. Then after third one, that is mutual fund as a trust. The sponsor of the mutual fund forms the trust under the Indian Trust Act 1982 and registered it with the SEBI. The fund sponsor contributes initial capital and appoints a trustee to hold the assets of the trust for the benefit of the unit holder. Unit holder એટલે અહીંયા આપણે ક્લાયન્ટને કન્સિડર કરશું. The trust deed is a document that established the trust and defined the authority and responsibility of the trustee towards the unit holder and the assets management companies. અહીંયા જે અલ્ટિમેટ રિસ્પોન્સિબિલિટી હશે એ ટ્રસ્ટીની બને છે, એટલે મ્યુચ્યુઅલ ફંડના ઓનરની બને છે કે જેના બેઝિસ ઉપર મ્યુચ્યુઅલ ફંડ કંપની ક્રિએટ થયેલી છે. હવે જે યુનિટ હોલ્ડર છે, જે ક્લાયન્ટ છે એ પોતાની કેપિટલને પ્રોવાઈડ કરે છે. હવે કેપિટલનો પ્રોપર મેનરમાં યુઝ કરવો, રિટર્ન એને એન્હાન્સ કરવું અને રિસ્કને મિનિમાઇઝ કરવું, એ જે ડ્યુટી રહેશે એ ટ્રસ્ટીની રહેશે, એ મ્યુચ્યુઅલ ફંડના ઓનરની રહેશે. એટલે મ્યુચ્યુઅલ ફંડનો જે ઓનર છે એ ક્લાયન્ટનો ટ્રસ્ટી બને છે, એટલે ક્લાયન્ટનું જે રિસ્ક અને રિટર્ન છે એને સેફ રાખે છે. And last one, that is other administrative entities. Other administrative entities એ મ્યુચ્યુઅલ ફંડમાં ખાલી ક્લાયન્ટના પોર્ટફોલિયોને મેનેજ નથી થતું, પણ ક્લાયન્ટ જે પોર્ટફોલિયોને સિલેક્ટ કરે છે, જે સિક્યુરિટીને સિલેક્ટ કરે છે, એ સિક્યુરિટીનું કન્ટિન્યુ મેનરમાં રિવિઝન કરવું પણ કમ્પલસરી છે.
અને એ રિવિઝનના બેઝિસ ઉપર દે આર પરફોર્મિંગ ધ અધર એડમિનિસ્ટ્રેટિવ વર્ક. એટલે મ્યુચ્યુઅલ ફંડમાં તમે ખાલી ઇન્વેસ્ટ કરો છો, તમારું કેપિટલ પ્રોવાઈડ કરો છો, એટલે સ્પોન્સરનું કામ પણ પૂરું નથી થતું અને અસેટ્સ મેનેજમેન્ટ કંપનીનું વર્ક પણ પૂરું નથી થતું. અહીંયા એ વસ્તુ પર ફોકસ કરવામાં આવે છે કે કેવી રીતે ક્લાયન્ટના પોર્ટફોલિયોને પ્રોપર મેનરમાં મેનેજ કરવામાં આવે છે કે જેના બેઝિસ ઉપર રિસ્ક પરસેપ્શન રિડ્યુસ થાય અને રિટર્ન પરસેપ્શન ઇન્ક્રીઝ થાય. અને ડેફિનેટલી કન્ટિન્યુ રિવિઝન ઓફ ધ પોર્ટફોલિયો must be there, અને without the continued revision of the portfolio the mutual fund companies are not able to enhance their investors return. So that's all about mutual funds. I think it is clear to everyone. So in the next session we are going to discuss the evaluation of mutual funds, and then after we are completing our syllabus. So that's all for today. Thank you students. Thank you so much.